આઝાદીના દાયકાઓ પછી પણ ગુજરાતના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો વિકાસની રાહ જોઈ રહ્યા છે. જી હા, બોટાદ તાલુકાનું હામાપર ગામ આજે પણ રોડ અને પરિવહનની પાંગળી સુવિધાઓના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યું છે. આશરે 2500ની વસ્તી ધરાવતા આ ગામના રહીશો, વિદ્યાર્થીઓ અને સરપંચ હવે વહીવટીતંત્રની ઉદાસીનતા સામે આર પારની લડાઈના મૂડમાં છે. બોટાદ તાલુકાના હામાપર ગામના ગ્રામજનો વર્ષોથી રોડ અને એસટી બસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગામ સુધીનો લગભગ 3 કિલોમીટરનો રસ્તો કાચો અને બિસ્માર હોવાથી ગ્રામજનો પરેશાન છે. ખાસ કરીને ચોમાસામાં અવરજવર મુશ્કેલ બની જાય છે. ગામના વિદ્યાર્થીઓને સવારે એસટી બસ લેવા આવે છે, પરંતુ સાંજે તેમને ગામ સુધી મૂકવા બસ આવતી નથી, જેના કારણે સ્કૂલમાં અભ્યાસ કરતા રોજના 30થી 35 જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ ઉપરાંત રોજગાર હટાવવું અને અન્ય કામસર બોટાદ અપડાઉન કરતા ગ્રામજનોને પણ નિયમિત વાહન વ્યવસ્થા ન મળતા ભારે હાલાકીનો સામનો બાવળિયા જાનકી વિજયભાઈ હામાપર શ્રી ભાગીરથી ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં અમને બસ લેવા આવે છે, પણ રિટર્નમાં મેકવા નથી આવતી. અમને રાજપરા ઉતાર દે, પછી આ વરસાદનો માહોલ છે, પછી અમને ગામમાં વરસાદના લીધે હાલીને જવું પડશે. 3 કિલોમીટર જેવો થાય છે. હા, હાલવામાં તકલીફ પડે છે. અમે કેટલી વખત અરજી કરીએ પણ બસ મેકાતી નથી. તમારી માંગ શું છે? અમને બસ મેકાય, લેવા આવે ને મેકવા આવે. ગ્રામજનોએ અનેક વખત તંત્ર સમક્ષ રોડ પાકો બનાવવા અને ગામ સુધી નિયમિત એસટી બસ સેવા શરૂ કરવાની રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી. હવે ગ્રામજનો તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી રહ્યા છે. વિદ્યાર્થીનીઓ અને વાલીઓના જણાવ્યા મુજબ રોડથી આશરે 3 કિલોમીટર ગામ અંદર હોય એસટી બસ દ્વારા રોડ ઉપર પાટીએ વિદ્યાર્થીઓ તેમજ હાંપારાના મુસાફરોને ઉતારી દેવામાં આવતા હોય છે, જેથી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સરપંચના જણાવ્યા મુજબ રોડને લઈ આરએનબી તેમજ એસટી બસને લઈ ગઢડા એસટી વિભાગ તેમજ ભાવનગર ડિવિઝનમાં છેલ્લા 1.5 વર્ષથી રજૂઆત કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી નિરાકરણ આવ્યું નથી. હવે જો આગામી દિવસોમાં રોડ તેમજ એસટી બસની આવાજ તેમજ જવા માટેની માંગ પૂરી નહીં થાય તો ઉપવાસ આંદોલન પર ઉતરવાની સરપંચ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં છે. આમાં પરથી સવારમાં છોકરા નિશાળે જાય, સવારમાં બસ લેવા આવે, પછી રિટર્નમાં 4 વાગ્યે બસ રાજપરાના પાટીએ ઉતારી દે, પછી નાથી 3 કિલોમીટર જેવું છોકરીઓને અથવા છોકરાઓને હાલીને જવું પડે. આ રજૂઆત વારંવાર કરવા છતાં કોઈ અધિકારી ધ્યાન દેતા નથી. પછી રિટર્નમાં શું છે, રસ્તો ખરાબને લીધે વાહન હાલતા નથી, ગામના નથી હાલતા અને સરકારી બસ ભાડા ઉતારીને વહી જાય. પછી છોકરાઓને તકલીફ પડે, હાલીને વરસાદી માહોલ હોય એટલે હાલીને જવામાં તકલીફ પડે, પવન હોય, વરસાદ હોય, એ વધારે તકલીફ પડે છે. અને શિક્ષણ મંત્રી આપણે રીવાબા જાડેજા છે, એ પણ એક સ્ત્રી છે, બરાબર, તો એને થોડુંક ધ્યાનમાં દોરવું પડે ને કે આપણે એક સ્ત્રી છે, છોકરીઓને આપણે એ બહાર ભણવા માટે વધારે મૂકે છે, તો એને થોડુંક ધ્યાનમાં લેવું પડે ને કે અમથા એમ કે છોકરીઓને ભણાવો, તો છોકરીઓને ભણાવો આમાં કઈ રીતે ભણે છોકરીઓ? રોડનો પ્રશ્ન સાહેબ રજૂઆત વારંવાર કરવા છતાં 2-3 વખત રજૂઆત કરે, 10 નહીં 15 વર્ષ થયા છે રોડ બન્યો એને, પણ હજી નથી રોડ બન્યો. બાવળિયા જીલુભાઈ મીઠાભાઈ, હામાપર ગામના સરપંચ તરીકે ફરજ બજાવું. અત્યારે આમ અમે અમારા ગામમાં જોવા જઈએ તો આ છોકરાઓ જે ભણવા જાય છે નિશાળે, હવે એને 3 કિલોમીટર રોજ ચાલીને આવવું પડે છે, જવું પડે છે. હવે એ તો વારંવાર રજૂઆત કરવી, આપણે ડિવિઝનમાં કરી, કાંઈ આરએનબીમાં કરી, બધે કરી, પણ એનું નિરાકરણ કાંઈ થતું નથી. ઘણા સમયથી 1.5 વર્ષથી એક ધારો આ પ્રશ્ન મને આ છોકરીઓ વારંવાર અમને રજૂઆત કરે છે, પણ તો અમે આગળ લેખિતમાં હોતે રજૂઆત કરી છે, પણ તો એનું કાંઈ સોલ્યુશન આવતું નથી. એ ક્યાં આગળ જાઓ આગળ આપણે ક્યાં આગળ કેટલાક જવું પડશે? ભાવનગર જે આવ્યા અમે એ માધુભાઈના ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય છે, બધા ના હારિયર જઈને અમે ભાવનગર વચ્ચે આવ્યા ડિવિઝનમાં, તો એ કહે છે આવતા સમય પત્રકમાં તમે નોંધ લઈશું, પણ તોય કાંઈ થતું નથી. 1.5 વર્ષથી આ પ્રશ્ન છે અમારે. આ બસનો છે કે આ રોડ તો ઘણા સમયથી આ બેસમાર હાલતમાં છે. એમાં તો આ થીગડા પૂરી ગયા 2 વાર, પણ રોડ થતો નથી. નાળું કરી નાખ્યું છે પણ રોડ નથી. એ માણસો મંત્રી રીવાબા જાડેજા હોય અને દીકરીઓને ભણાવવાની વાત કરતા હોય ત્યારે આ દીકરીઓ
મુશ્કેલીનો સામનો દીકરીઓ રોજ હવે સવારે વહેલા જતી હોય ને સાંજે આવતી હોય 4 વાગે, તો એનું કાંઈ રીવાબા વાતું કરે છે સ્ત્રી સશક્તિકરણની, પણ કોઈ એનું કાંઈ સોલ્યુશન નથી. એમ એ ખાલી કાગળ ઉપર વાતું કરે છે. અમારી તો અહીં ટાઈમે 4 વાગે ના બસ આવે તો અહીં ગામ લગી મૂકી જાય, પાટિયા ન ઉતારે, બસ એ જ રજૂઆત છે. અને રોડની બધી જે સ્ટેટનો રોડ છે તે જે જિલ્લા પંચાયતમાં છે બધી રજૂઆત કરેલી છે, કાગળ ઉપર કરેલી છે, પણ તો એ કાંઈ થતા નથી. કે આગળ તમે રજૂઆત કરો એમ કહે છે, પણ એ કાંઈ સોલ્વ નહીં થતું. હવે આવતા સમયમાં તો અમે રાહ તો 1.5 વર્ષ જોઈ છે. હવે તો બધા થાક્યા છે, એટલે જો આનું સોલ્યુશન આવે તો અમે હવે ગાંધી ચિંતા માર્ગે કાંઈક રસ્તો આનો કરશું, એમ આમ ઉપવાસ ઉપર ઉતરશું.